માતાજી મિત્રો, અમિત એફએફ કરીને એક યુટ્યુબર છે જે એની ટીમ સાથે વર્ક કરતો હતો. એ ફ્રી ફાયરના એના રિયલ સ્ટિકમાં જે કોમેડી વિડીયો આવે ને એવું કંઈક એની ટીમ સાથે વર્ક કરતો હતો. પણ આપણે થોડાક સમય પહેલાં એને કંઈક વિડીયો વાયરલ થયા છે કે એને એની ટીમને ધોકો આપ્યો છે અને એવું કહ્યું છે કે તમે બધા તમારા કોઈની મહેનત અંદર છે જ નહીં, બધી મહેનત મારી જ છે, બધા પૈસા મારા જ છે. અને છેલ્લા 4 મહિનાનું પેમેન્ટ હતું એ પોતે હજુ એના ટીમને એને કોઈ આપ્યો છે. એમના ટીમનો એક વિડીયો વાયરલ થયો છે કે અમિતે અમને ધોકો આપ્યો છે અને અમિત 4 મહિનાથી અમને પેમેન્ટ આવ્યું પણ અમને કશું બતાવ્યું બી નથી અને બધું પોતે લઈને બેઠો છે. એના દોસ્તારોને કે 4 મહિના પછી તો ખાવાના પણ ફાંફા પડી ગયા હતા એવું કહેવું હતું. પરંતુ એમને આ બધી વાતથી ગુસ્સે થઈને બધા જે આખી ટીમ હતી એ બધી ટીમે થઈને બીજી એક યુટ્યુબ ચેનલ બનાવી જેમાં એમને 5 દિવસની અંદર 5 જ દિવસની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા. અને એવું કહ્યું કે હવે તમારા બધાને લીધે અમે અમિતને મોઢા પર જવાબ આપી શકીએ છીએ. તો મારે આ બધામાં એટલું કહેવું છે કે તમે કોઈ પણ પોતાની મહેનતથી આગળ આવતા નથી. કોઈના સપોર્ટથી જ આગળ આવીએ છીએ. પોતાની મહેનત તો હોય છે પણ કોઈકના સપોર્ટ વગર કોઈ માણસ કોઈ દી આગળ આવી શકતો નથી. જેમ કે દુકાનદાર કે બિઝનેસમેન એ બી કોઈ ગ્રાહક વગર આગળ નહીં આવી શકતો. જ્યારે ગ્રાહક એની પાસે આવે ત્યારે તે આગળ આવી શકે છે. એ અમિત ગમે તે એવો મોટો યુટ્યુબર હોય, એડિટિંગ ભલે એવડો કરતો પણ એની ટીમ વર્ક વગર એ આગળ આવવાનો નહોતો. એના ટીમની લીધે એના 11 મિલિયન સબસ્ક્રાઈબર હતા. અને અત્યારે અમિતના ચેનલની વેલ્યુ પણ ડાઉન થઈ ગઈ છે. અમિતના ચેનલમાં વ્યૂઝ બી આવતા નથી હવે એના ટીમ વગર. કારણ કે જે અત્યાર સુધી જે ટીમે એનો સાથ આપ્યો એ ટીમને એને છેલ્લે ધોકો આપ્યો એટલે પછી એના વ્યૂ ડાઉન થયા છે. તો એને ગમે તે ટીમ વર્ક વગર બીજો કોઈ એકલો યુટ્યુબર હોય એ બી કોઈ સપોર્ટ વગર આગળ આવતો, સબસ્ક્રાઈબરના સપોર્ટ વગર બી કોઈ યુટ્યુબર આગળ આવતો નથી. તો પછી એને એવું કરવાની ક્યાં જરૂર હતી? અને એવું કરીને બી એને પોતાનું જ નુકસાન કર્યું છે. કારણ કે એનાથી ગુસ્સે થઈને એની ટીમે બીજી યુટ્યુબ ચેનલ બનાવી છે બેક બેન્ચર વ્લોગ કરીને, જેમાં 5 દિવસની અંદર 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, સબસ્ક્રાઈબર. બધી વિડીયો જો એમાં અમિતે જે ટીમને ધોકો આપ્યો છે એ ટીમના બધા રિવ્યૂ છે, શું અમિત વિશે કહે છે એ બી છે. सबूत के साथ आपको दिखाया कि उसने कितना झूठ बोला था हमारे बारे में. उसका कहना था कि लोग उसे ही फोटो खिंचाने आते हैं, उसे ही पहचानते हैं. वो बोलता था कि हम हीरो हैं. जब गया हुआ तो हमारे से फोटो खींचा. बस वही घमंड वही. आपने सिर्फ 5 दिनों में हमारे न्यूज चैनल में 1 लाख सब्सक्राइबर कंप्लीट करके अमित के मुंह में जोर से तमाचा मारा है. दुकान के पास बोले तो कोई माइक कसम को बाप कसम को. दोस्तों आपने इतना प्यार और सपोर्ट दिखाया कि उसका एक झटके में घमंड टूट गया.